એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને બધા આરામ કરીને ચા પાણી પીને મમ્મી ને પપ્પા ગયા છે વાડામાં રીંગણા ઉતારવા. આજ રીંગણા ઉતારવાનો વારો હતો તો મમ્મી ને પપ્પા ગયા વાડામાં રીંગણા ઉતારે છે. ને સવારે કાંઈ ફ્રી નહોતી, સવારમાં કામ હતું કેટલું બધું, એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, એટલે અત્યારે સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે હું ને પ્રકાશભાઈ જાય છીએ બજારમાં, થોડુંક વસ્તુ લેવાની છે. પહેલાં બજારમાં જઈ આવી પછી આપણે વાડામાં જાય કે આજ કેટલા રીંગણા ઉતરા હું ગઈ નથી જોવા, તો વાડામાં જાય પછી બજારમાંથી આવીને અને વિયાનને પપ્પા બે જવાના છે 4 વ્હીલ લેવા. એની 4 વ્હીલ રિપેરિંગ કરવા દીધી છે કે દિવસની 3-4 દિવસથી. તો વિયાન કહે છે હવે કંઈ થશે. તો એ ભાઈનો બપોરે ફોન આવ્યો તો રિપેરિંગ થઈ ગઈ છે. પહેલાં ચાલુમાં બંધ થઈ જતી હતી, હાલતા બંધ થઈ જાય, વળી પાછી ઉપડી જાય, એવું પ્રોબ્લેમ થતો હતો, એટલે રિપેરિંગમાં દીધી હતી તો થઈ ગઈ છે. તો હવે એ લેવાઈ જવાની છે, એટલે વિયાન થોડોક એક્સાઇટેડ છે, કેમ કે કેટલા ટાઈમથી પડી હતી એમને બંધ. તો વિયાનને પપ્પા બે જશે. તો ચાલો હવે આપણે પહેલાં બજારમાં જઈ આવીએ, પછી વાડામાં જાય કે રીંગણા કેટલા ઉતરા જોતા આવીએ. તો ગાઈસ 4:45 થયા અને અમે બજારમાંથી આવી ગયા. અને બજારમાંથી શું લઈ આવ્યા એ બતાવું તમને હું. તો બજારમાંથી લઈ આવી છું, જો આ સાડી માટે બેગ છે પૂજાએ મગાવી હતી, એટલે આ સાડીની બેગ છે 10 મગાવી હતી ને બીજી તો એ સવારે લઈ આવી હતી તો એ ઘટી હશે, એટલે પાછી 10 મગાવી હતી તો એ બેગ છે. અને આ છે ઓફ વ્હાઈટ કલરનું કમ્ફર્ટનું પેન્ટ. મારે કુર્તી પડી હતી 2-3 ને પેન્ટ નહોતું, એટલે મેં પાછું પેન્ટ લીધું. હા, અને આ છે મારી પેર. પૂજાઈ આવી ગઈ. ગોળ હે, મેં ગોળ લીધી. કેવી હે? મેં હા બહુ મસ્ત હતી બધી. બીજી ઓલી તે લીધી ને એવી એકઈ નહોતી ને એક ઓલી તે પાછી દીધી ને એ હતી બસ, ને આ હતી મેં આ જ લેવાય. પ્રકાશ કે આ સારી હે તો પછી આ લીધી. જો વી-નેક વાળી મસ્ત ફ્લાવર પ્રિન્ટ. અત્યારે જયપુરી કોટનનો બહુ ટ્રેન્ડ છે કા, અને પહેરવાની મજા આવે. હા વી-નેકની. અને તારી ઓલી લઈ લે બેગ સાડીની 10. મેં કીધું કેટલા વાળી છે તો કે 10 રૂપિયા. મને ખબર નથી કેટલી મગાવી, તો મેં કીધું 100 રૂપિયા આપ્યા, એટલે 10 જ કીધી હશે. 10 કીધી હતી તે, પણ મને યાદ ન રહ્યું, એટલે પછી મેં કીધું 100 રૂપિયા આપ્યા એટલે કદાચ 10 જ લેવાની હશે. અમે લીધી પછી 10. અને આ છે મારી પેર. અને અત્યારે દૂધીનો હલવો બનાવો. તો મેં કાલની દૂધી લઈને રાખી હતી, પણ કાજુ બદામ નહોતા એટલે પછી લેવા જવાના હતા તો નહોતો બનાવ્યો. તો અત્યારે દૂધ ને કાજુ બદામ ને એવું લેતા આવ્યા છીએ, તો આપણે હલવો બનાવી. એ પહેલાં વાડામાં આટો મારતા આવી. નક્ષિત સુઈ ગયો લાગે. રાઉન્ડમાં લોંગ જ થાય ને તને. હા હા, પછી પૂજા બતાવશે કા. પૂજા 2 લઈ આવી સવારે, શોપિંગ કરી લીધી કા. હા મને એમ જ આમ કમ્ફર્ટનું પેન્ટ લેવા ગઈ હતી. હા પછી હું જવા ગઈ. મેં મિતમાં પહેલાં પૂછ્યું એને એ ભાઈને કે આવી. હા મેં કીધું આવી પેર આવી વર્કવાળી ને એવી કોટનની, તો કે એવી નથી આવતી, કે મારે ન હાલે, મારે વરદી હાચવવી પડે. હા ગમે ત્યારે આપણે માગીને ન હોય એટલે એમ કહે. તો મિતવાળા ભાઈ નવું ન લઈ આવે ને આપણે માગીને એટલે એમ કે મારે હાલતું નથી એટલે હું ન લઈ આવ. પછી મેં બીજેથી પૂજા સવારે લાવી હતી, અહીંયા જઈ જોયું તો સરસ મસ્ત પેર હતી તો લઈ લીધી. અને હાલો આપણે જઈએ હવે વાડામાં. તો ગાઈસ જો મમ્મી રીંગણા ઉતારી લીધા છે. કેટલા જબલા ઉતરા? 7 જબલા ઓળાના રીંગણાના, અને 1 જબલું આ બીજું જોવો આ રીંગણાનું, એ મોટા ઓરાના જ છે. અને આ છે આખા ભરવાના ડોલી રીંગણાનું, એ બે 1-1, અને ઓલા 2 7 જબલા, એટલે 9 જબલા ઉતરા છે આજ રીંગણા. અને મમ્મી ક્યાં પાસે જો નીચે, ને ફુલાવર બગડી ગયું પાછું જોવો. નાનું છે તોય આવું થઈ ગયું છે, એટલે ફુલાવર નથી સારું થયું આ વર્ષે અમારે. અને આ અમે રીંગણીનો રોપ વાવ્યો તો જોવો સરસ થઈ ગયો છે, અને પાણી પાયું નથી લાગતું આજે, તો એ મોટો થવા માંડ્યો છે. પછી સોંપી દેશું
અને મમ્મી કંઈક કરતા હશે, કાં નીંદતા હશે, કાં ઘરે વયા ગયા હશે, ખબર નહીં, કાંઈ કાં આમ હશે. કાલ પરમ દિવસે પાણી પાયું હતું વાડામાં, આજે રીંગણા ઉતાર્યા તો મમ્મી કે દેખાતા નથી, ઘરે વયા ગયા હશે. તો ચાલો હવે આપણે જાય પાછા ઘરે, કેમ કે મમ્મી છે નહીં અહીંયા. અને રીંગણા ઉતારી લીધા છે બધાય, અને જબલાઈ ભરી લીધા છે. હવે પપ્પા મૂકી આવશે અને પપ્પાને વિયાન બે રાહ જોવે છે. ચમનભાઈ ઉઠે, સામે અમારા સામે રહીએ રિક્ષા લઈને જવાનું છે ગાડી લેવા, તો એ ઉઠે પછી જાય. એટલે પપ્પાને વિયાન બે રાહ જોવે છે, વિયાન સાયકલે લાવે છે. તો ચાલો હવે આપણે હલવો બનાવવાનો છે, તો આપણે હલવો બનાવવા માંડીએ. તો ગાઈસ જો દૂધીનો હલવો બનાવવા માટેની મેં બધી તૈયારી કરી લીધી છે, એ બતાવું તમને. અને હું વાડામાં મમ્મીને ગોતતી હતી, પણ મમ્મી હતા ઘરમાં અંદર રૂમમાં ગોદડું બનાવે છે જાગુબેન માટે. તો મમ્મી ગોદડું બનાવતા હતા એટલે અંદર હતા. મને એમ કે વાડામાં જ છે, તો વાડામાં ક્યાંય નહોતા. હું ઘરે આવી ત્યારે અંદરના રૂમમાં હતા, એટલે મને ખબર નહોતી. હું ડાયરેક્ટ વાડામાં ગઈ, વાડામાં નહોતા. પછી ઘરે આવી પછી યાદ આવ્યું કે મમ્મીએ સવારે ગોદડું માંડ્યું છે, તો મમ્મી અંદર ગોદડું કરતા હતા. અને જો દૂધીનો હલવો બનાવવા માટે મેં બધી તૈયારી કરી લીધી છે, એ બતાવું તમને. તો જો અહીંયા દૂધીના હલવો બનાવવા માટે જોશે આપણે ગ્રેટ કરી નાખી મેં દૂધી ગ્રેટ કરી એટલે થોડી કાળાશ પડતી થઈ જાય. અને માવો છે આ, તો માવો આપણે મારે પડ્યો હતો એટલે મેં લીધો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો, જેટલો જોતો હોય એટલો. મારે પડ્યો તો મેં ટોપરા પાક બનાવ્યો તેદુનો, તો એટલે માવો લીધો છે. અને કાજુ બદામ લીધા છે અને દ્રાક્ષ. તો ડ્રાય ફ્રૂટ લઈ લીધા આપણે, અને દૂધ. અને આમાં છે આપણું શુદ્ધ ઘી, ઘરે બનાવેલું ઓર્ગેનિક. તો હવે આપણે હલવો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો હવે આપણે પેનમાં થોડું ઘી એડ કરી દઈએ. તો આપણે પેનમાં ઘી લઈ લીધું છે, ને હવે આપણે એમાં એડ કરશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં દૂધી એડ કરી દઈશું. તો આપણે દૂધી એડ કરી દીધી છે, થોડીક હલાવી લઈએ આપણે. અને હવે આપણે એમાં દૂધ એડ કરી દઈશું. એક લીટર દૂધ હતું, મેં અડધું નાખ્યું છે. આપણે ધીમે ધીમે પકવશું દૂધમાં. દૂધી હાવ એકદમ ચડી જાય પછી આપણે બધું એડ કરવાનું છે. હવે દૂધમાં જ આપણે દૂધીને ચડવા દેવાની છે. ગેસની ફ્લેમ મેં હાઈ કરી નાખી છે, અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે દૂધીને પકવશું દૂધમાં. તો દૂધી આપણી પાકે ત્યાં સુધીમાં આપણે બધા ડ્રાય ફ્રૂટ કટ કરી લઈ. તો ગાઈસ જો વિયાનની કાર આવી ગઈ, રિપેરિંગ થઈને કાવ્યા. અને હવે ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગમાં મૂકવાની. અને આગળ આ ઓલું કાઢી નાખ્યું, એ તો રાખ. ઓલું આ કાચનું નહોતું એવું. અને નક્ષિતભાઈ જો ઉઠીને સીધા બનાના ખાવા માંડ્યા. મને પૂજા મને કે બનાના કટ કરી દો. જો બનાના ખાવા માંડ્યો કટિંગ કરી. અને મને તો ખબર નહોતી કે ભાવેશભાઈ રાજકોટ ગયા. પૂજા એ તો મને મમ્મીએ હમણાં કીધું. હા હું કાંઈ શું આ દૂધી ઓલી ગ્રેટ કરતી હતી ને ત્યારે મમ્મીએ મને કીધું કે એ તો રાજકોટ ગયા. તો હવે ભાવેશભાઈને ગરમા ગરમ હલવો ખાવા નહીં મળે. હમણાં આવતા નીકળી ગયા તો ગરમા ગરમ હલવો ખાવા મળશે. મને ખબર નહોતી. એની બપોરે સુઈ ગયા હતા હું વિયાનને. ત્યારે ભાવેશભાઈ રાજકોટ ગયા હતા, ત્યારે બ્રેકર છે અમારા, એનું કંઈક કામ હતું, બંધ થઈ ગયા હતા કંઈક, એટલે બધું વસ્તુ લેવા જવાનું હતું. એટલે ભાવેશભાઈ ગયા રાજકોટ. દૂધીનો હલવો અહીંયા આપણે જો દૂધ થોડું બાકી છે, દૂધી આપણી સોફ્ટ થવા માંડી છે. એટલે દૂધ બળી જાય પછી આપણે ખાંડ એડ કરી દઈએ એમાં. એટલે એ ખાંડનું પાણી એ ભરી જાય પછી આપણે બધું એડ કરશું, માવો ને ડ્રાયફ્રૂટ ને બધું. તો ચાલો હવે આપણું દૂધ બધું ઓબ્ઝર્વ થવા માંડ્યું છે. થોડુંક દૂધ રહ્યું છે એ
આપણે બાળવાનું છે દૂધ બાળી એટલે જો માવા જેવી કન્સિસ્ટન્સી થઈ જાય. માવાની આમ તો બહુ જરૂર ન પડે આમાં, કેમ કે દૂધનો માવો જ બને, દૂધ બળે એટલે. તો આપણે માવો પડ્યો છે એટલે એડ કરશું. અને આમાં લીધો છે આપણે ગ્રીન ફૂડ કલર થોડોક. તો ગાઈસ જો આપણો હલવામાં દૂધ બળી ગયો ને આપણે ખાંડ એડ કરી દીધી. હવે ખાંડનું પાણી બળી જાય પછી આપણે એડ કરશું માવો ને બધું. અને અહીંયા પૂજા બનાવે છે ચા. મહેમાન આવ્યા કા પૂજા? મહેમાન આવ્યા એટલે પૂજા બનાવે છે ચા. અને મારે થોડીક ઉતાવળ હતી એટલે મેં ખાંડ એડ કરી દીધી. તમને ન બતાવ્યું કેમ કે મહેમાન આવ્યા હતા, અહીંયા ગઈ થોડીક અપડા તપડી થઈ ગઈ કા પૂજા? દૂધીનો હલવો બનતો હતો, મમ્મી રાબ બનાવતા હતા કા પપ્પા માટે. અને મહેમાન આવ્યા એટલે તો હવે પૂજા ચા બનાવે ત્યાં સુધીમાં હું હલવો બનાવી નાખું. તો દૂધનો માવો કેટલો થઈ ગયો પૂજામાં? આમાં દૂધીના હલવામાં દૂધનો જ થઈ જાય, ગાજરના હલવામાં જ. અને અમારા રક્ષિતભાઈ જોવો ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી દીધો એટલે હલવાનો કલર મસ્ત થઈ જાય. ફૂડ કલર આપણે એડ કરી દીધો. અને હવે આપણે માવો એડ કરી દઈએ. માવો મેં ગ્રેટ કરીને રાખ્યો હતો. માવો સરસ મિક્સ કરી નાખ્યો. અને હવે આપણે એમાં ઘી એડ કરી દઈએ શાઇનિંગ લાવવા માટે. ગાઈસ જો આપણા દૂધીના હલવામાંથી ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણો હલવો રેડી થઈ ગયો છે. અને હવે આપણે એમાં લાસ્ટમાં એડ કરી દઈએ ડ્રાય ફ્રૂટ્સ મેં કટ કરીને રાખ્યા હતા એ. જો આપણો હલવો બની ગયો છે મસ્ત ડ્રાય ફ્રૂટ વાળો. મસ્ત લાગી ગયો ગરમ ગરમ હલવો બની તૈયાર થયો. જો આપણો હલવો રેડી થઈ ગયો છે ને. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને બધાને ગરમા ગરમ હલવો સર્વ કરી દઈ. નક્ષિત ને કાઢ દીધો હલવો હે પૂજા? એ ખા ખાઈ ગયા ગઢવીની, હવે ગોતવા જાય ને લેવા ચાલત કહેતા હતા. ભાવેશભાઈ રાજકોટથી બે કર લઈ આવ્યા. હા તો એમ કે નીકળી જાય ટૂંકમાં. અને
બધા ગરમા ગરમ હલવો ખાય છે. એને દઉં કેવિનને. વિયાને ન ખાય, નક્ષિતને ભાવે, વિયાન ન ખાય. મને ભાવે બધું બનાવું, મીઠું મીઠું બોલું. બાર એમ કે બાર કાઢી બાર કાઢું. હા હું બાર એમ ખાલી બહાર કાઢું એક હોય એટલે પૂરું ભાઈ. રહેવા દો. અરે હાલ થઈ અને વિયાન જો ચાર્જિંગમાંથી ગાડી કાઢીને ઘરમાં ને ઘરમાં ચાલુ થઈ ગયો. હલવો નથી ખાવાનો તારે? શું નથી ખાતી? કેમ એવો અવાજ આવે? તો મૂકી દે ને પણ ચાર્જિંગમાં. મૂકી દે. તારે હલવો નથી ખાવાનો? હલવો બંધ હે તો હાલે. એવી રીતના કરી નાખી ડાયરેક્ટ? ન કરી તોય હાલે. તો ગાઈસ બધા હલવો ખાય છે ગરમા ગરમ, અને મારે બાકી છે તો હું ખાઈ લઉં, નકર ઠરી જાય પછી બહુ મજા ન આવે. વિયાન તો ગાડી નથી હાલતી તોય ટ્રાય કરે છે. હવે ચાર્જિંગમાં મૂકવાની છે તો ચાર્જિંગમાં મૂકી દે. અને ભાવેશભાઈ રાજકોટથી આવી ગયા તો મેળ આવી ગયો ગરમા ગરમ હલવો ખાવાનો. અને બેકર નવું લેતા આવ્યા. અને પપ્પાને થોડીક મજા નથી, કાલનો તાવ જેવો આવી જાય છે એટલે પપ્પાએ હલવો ન ખાધો. બાકી બધા હલવો ખાય છે ને હું ખાઈ લઉં હવે ઠરી જાય પહેલાં. તો ચાલો પહેલાં હલવો ખાઈ લઉં પછી પાછા કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ 8 વાગી ગયા અને અમે જમીન ફ્રી થઈ ગયા અને પૂજા વાસણ ઉટકે છે અને હું વિયાનને હોમવર્ક કરાવું છું. અને આજ 8 તોય વાગી ગયા કેમ કે થોડુંક લેટ થઈ ગયું. લેટ નથી, લેટ થઈ ગયું રસોઈમાં. રસોઈ બનાવવાનું લેટ થઈ ગયું હતું થોડુંક. મહેમાન બેઠા હતા તો અમે વાતુએ ચડી ગયા તો થોડુંક મોડું થઈ ગયું. 7 વાગે રસોઈ બનાવવાનું ચાલુ કર્યું તો મેં શાક બનાવ્યું સેવનું ફટાફટ અને પૂજા રોટલી કરતી ગઈ. તો ગરમા ગરમ બધાએ ખાઈ લીધું એટલે ટાઈમસર થઈ જ ગયું ને. નકર રસોઈ બનાવીને પછી મોડેકથી જમવા બેઠી 7:30 વાગે. અને આજે ગરમ ગરમ બધા જમવા ગયા. અને શરદી થઈ ગઈ મને. આજુ પાણીનું ગળું દુખતું હતું, આજ શરદી થઈ ગઈ. અને વિયાનભાઈને તો હોમવર્ક બાકી છે. હવે તો રોજ રાતે કરે એમ કે જમીન કરીશ આખો દી રહીમાં રાખે, સાયકલ હલાવે ને ગાડી હલાવે. તો વિયાનભાઈને હોમવર્કનું થોડુંક લેટ થઈ ગયું. સારી જો લેસન કરતા કરતા હું આવે મારું એક ઝાપટ. નખરા તો એવા કરશે આ છોકરો. અને એક તો ગયો ઉપર ગયો કે ભાવેશભાઈ આગળ ડેલામાં ગયો. ભાવેશભાઈ નવું બેકર લાવ્યા ને જૂનું બેકરનું કંઈક રિપેરિંગ કરવાનું હતું એની વસ્તુ લઈ આવ્યા. કરે છે ડેલામાં બધું બ્રેકરનું કામ. અને નક્ષી ત્યાં વયો ગયો. પૂજા વાસણ ઉઠકે એને લેસન બાકી હશે પણ એને વધારે ન હોય, એક જ ચેન્જ હોય. વિયાનને તો વધારે હોય. હા કાંઈ એક પેજ નહીં આવે. તું જેમ મોટો થાય છે એમ વધારે હોમવર્ક આવશે. અને હવે હલવોય મસ્ત બન્યો હતો કા પ્રકાશ? મેં મારા વખાણ કરી દીધી. તો હલવોય બહુ મસ્ત બન્યો હતો. અને હવે મારે એડિટિંગ કરવા બેસવું છે, વિયાનને હોમવર્ક કરાવવું છે. તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કે તો વિયાન લાઈક કરજો, શેર કરજો. કે તો વિયાન લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. યસ વેરી ગુડ. અને અમારો વિડિયો ભૂલતા નહીં જોવાનો. બાય બાય. બાય બાય.